લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 135મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીના વરદ હસ્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના જીવન, સંઘર્ષ અને સમાજ માટેના અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું। સાથે જ સમાનતા, ન્યાય અને બંધારણીય મૂલ્યોને આગળ વધારવા માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો। આ પ્રસંગે અમીબેન રાવત સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત તમામ લોકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ઉલ્લેખનીય છે કે દર વર્ષે 14મી એપ્રિલના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે વિવિધ રાજકીય અને સામાજિક સંસ્થાઓ દ્વારા આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં તેમના વિચારોને જનમાનસ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે। ભારત દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વડોદરા કોંગ્રેસ પરિવાર એમની પ્રતિમાને અમે પુષ્પાંજલિ કરીને સતત નમન કરીએ છીએ અને આજે આખા દેશમાં આપણે એમને યાદ કરીએ। એમના દ્વારા જે બંધારણ બનાવવામાં આવ્યું અને બંધારણમાં નાગરિકોને જે મૂળભૂત અધિકારો, જે હક્કો આપવામાં આવ્યા, આજે ભાજપાના શાસનમાં એ અધિકારો હક્કો છીનવાઈ રહ્યા છે। વડોદરા શહેરની વાત કરીએ તો પીવાનું પાણી મળવું જોઈએ એ આપણો બંધારણીય અધિકાર છે, ત્યારે ભાજપના ભ્રષ્ટાચારી શાસનમાં વડોદરા શહેરમાં 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી પણ નથી મળતું। એવું તો આ લોકોએ શાસન કર્યું। આ દેશને કોંગ્રેસ પાર્ટીએ આઝાદી અપાઈ અંગ્રેજોથી, પરંતુ આજે એવું લાગે છે કે આ બીજી આઝાદી લડાઈ અમે લડી રહ્યા છે, કારણ કે સામાન્ય નાગરિકનો અવાજ દબાવવાનો, કોઈને વિરોધ નહીં કરવા દેવાનો। કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ત્યારે એક વાત ચોક્કસ કહેવા માંગીશ કે જેવી રીતે ગઈકાલે ચકાસણી થઈ એમાં અમારા કેટલાક ઉમેદવારોને સોફ્ટ ટાર્ગેટ બનાવીને પોલીસના માધ્યમથી કે બીજા ત્રીજા માધ્યમથી એમને ટાર્ગેટ કરવામાં આવ્યા। એટલું નહીં, આજે પણ સવારે કેટલાક પોલીસ અધિકારીઓ અમારા 1-2 ઉમેદવારોના ઘરે જઈને એમને સોફ્ટ ટાર્ગેટ બનાવીને ફોર્મ પાછું ખેંચવાની પણ વાત કરે, ત્યારે શરમ આવી જોઈએ આ ભાજપના નેતાઓને। પણ અમે તો મહાત્મા ગાંધીના સિપાહી છે, અમે બંધારણને માનનારા અને બંધારણને અમલ કરનારા લોકો છે, ત્યારે સંકલ્પ લઈએ છીએ કે તમે ગમે તેટલું સામ દામ દંડ ભેદ કરો, વડોદરાની પ્રજાએ મન બનાવ્યું છે પરિવર્તન લાવવાનું, મન બનાવ્યું છે આ ભ્રષ્ટાચારી શાસનથી વડોદરાને મુક્ત કરવાનું અને મહારાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરાને પાછું લાવવાનું।